નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની HCG હોસ્પિટલની પાછળના ભાગે આવેલ એક રહેણાંકી મકાનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી। ભાવનગરની HCG હોસ્પિટલની પાછળના ભાગે આવેલ પરાગ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની હતી। એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દિવ્યાબેન શાહના મકાનમાં આજે બપોરે કોઈ કારણોસર આગ લાગી હતી। આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી।